રીછની વાર્તા. રીછે કાનમાં શું કહ્યું? એક હતો ગોપાલ અને એક હતો મોહન. મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બંને નિશાળમાં સાથે ભણે. બંને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બંને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો. મોહન કહે, ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે. ગોપાલ કહે, તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું, તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી. મોહન ફરી બોલ્યો, પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી. તેનું શું? ગોપાલ કહે, હથિયારની શું જરૂર છે? આપણા બંને મોટા અવાજ કરી એને ભગાડી દઈશું. બંને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા. ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલના બધા વાણગા હવામાં ઉડી ગયા. તે તો રીંછને જોતા જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો. ગોપાલ દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતા જોઈ બૂમ પાડી, મિત્ર ગોપાલ, મને બચાવ. પણ ગોપાલ તો ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાની ઘટામાં સંતાઈ ગયો. મોહનને ઝાડ પર ચડતા આવડતું નહોતું. તેને થયું કે હવે શું કરવું? પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મરદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યો. તેને એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે, એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું, પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું. રીંછના ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઉતર્યો. મોહન કહે છે, રીંછે મને શિખામણ આપી કે મુસીબતમાં સાથ છોડી જાય તેનો કદી વિશ્વાસ ન કરવો. મોહનનો આવો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું. અને બતાવો દોસ્તો, આનાથી શું બોધ મળે આપણને?